અત્યારે છે ને પોલીસ ચોકીએ પહોંચી ગયા છે. આવી ખાયું છે ને અહીંથી આમ ચડવાનું છે હજી. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે પશુપતિનાથ મંદિરે. તો ચાલો દર્શન કરીએ. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ સવારમાં છે ને મેં સામાન પેક કર્યો અને હું તૈયાર થયો कि हमारे भाई है. भाई आपका नाम तो मैं भूल गया, क्या? फिरोज. हमारे भाई फिरोज है. तो भाई ने सुबह सुबह उसके लिए तो खाना बनाया, हमारे लिए भी बना दिया. देखो તો અત્યારે અમે બે ભાઈઓ ખાવા બેઠા છે અને ભાઈ બી ખાશે. પછી અમે નીકળશું કાઠમાંડુ તરફ અને ભાઈની એક બીજી પણ દુકાન છે ત્યાં જશે. અને રાતે અમે અહીંયા જ રોકાઈ ગયા હતા. બાજુમાં ટેન્ટ લગાડ્યા હતા, પછી બાજુમાં નદી છે તો તેમાં નાહી લીધા હતા અને હવે સામાન વામાન પેક કરી લીધો અને ભાઈ અમારા માટે ખાવાનું બનાવ્યું. ભાઈ થેન્ક યુ યાર, દિલ છે यार. हम तो अभी मैगी बनाने वाले थे. हाँ, मैगी ने पैकेट काटा था भाई के यार मैगी क्यों बना रहे हो, मैंने खाना बनाया. मैंने कहा ठीक है भाई. તો ખાઈ લઈએ હવે ને ચાર્જિંગ પણ મોબાઈલમાં કરી લીધું છે ફૂલ. પછી નીકળી અહીંથી કાઠમાંડુ તરફ. જમીને જેવા બહાર નીકળ્યા ને ડુંગરા આવવાનું શરૂ. 1.5 કલાકથી ચડાવીએ છીએ ને આ 35-36 કિલોમીટર છે ને 36 કિલોમીટર ડુંગરા ચડાવવાના છે. ઝીરો એનર્જી થઈ જાય છે ડુંગરા ચડાવીએ ને તડકો એક છે ત્યાં ડૂસા કાઢે છે, એવો તડકો પડે છે. તો સૂર્યદેવ જોતો તપે. તો હવે રહ્યું છે 26 કિલોમીટર ને હજી ચડવાના બાકી છે. ચડાવીને હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલે કંઈક આવી દુકાન છે ત્યાં આવી ગયા છે ને સાયકલ અહીં મૂકી દીધી હતી અને એક આ લીધી છે સ્ટિંગ. એક તો હું પી ગયો છું ને પાછી એક લીધી છે ને આપણે ઇન્ડિયામાં તો કેટલાની મળે ખબર નહીં, 20 રૂપિયાની લગભગ મળતી છે. અહીંયા છે 40 રૂપિયા. અને આ પાર્લે અમે એક્સ્ટ્રા લીધા હતા તો લીધા છે. અને ભાઈને કીધું છે ચા લી. હા છે ભાઈ હોટલના માલિક. બાકી ચા આવી એટલે બિસ્કિટ ને ચા પીએ ને પછી નીકળીએ આરામ કરીને. હવે 26 કિલોમીટર જ બાકી છે. હું છે ને 9 વાગે નીકળ્યો હતો ને મારી સાથે કૃષ્ણા છે ને 8 વાગે નીકળી ગયો હતો. હું એના પહેલાં અડધી કલાક અહીંયા છે ને એની વાટે બી પહોંચું ને હજી આવે છે. જો સાયકલ દોડતો ને ચડાવનું તો ભાઈ વાત જ પૂછોમાં. અહીંથી ચડાવ જ છે અને જો ફરતી પેલી સાઈડ એટલામાં ફરીને છે ભાઈ. भाई शरीर से मजबूत नहीं, दिमाग से मजबूत होना चाहिए, तभी तुम ट्रैवलर बनोगे. बाकी ચાલો હવે ચડીએ. હજી અહીંથી છે 25 કિલોમીટર. અત્યારે છે ને પોલીસ ચોકીએ પહોંચી ગયા છે અને સાયકલ આખી છે ને ગારો થઈ ગઈ એટલે અહીંયા ધોવી જોશે. અને હજી છે ને ચડાવ કેટલા છે જો ભાઈ. અહીંથી ચડવાનું છે આખું, પછી પાછું અહીંથી ઉપર ચડવાનું છે ને પછી ત્યાં મેઇન પોઈન્ટ છે ત્યાંથી પછી ઢળાવ છે એમ સરે કીધું છે. થોડીક વાર અહીંયા પોલીસ ચોકીએ રેસ્ટ કરીએ અને પછી છે ને સાયકલને થોડીક ધોવી જોશે કેમ કે બ્રેક છે ને ચોટી ગઈ છે બધી ગારાની ઓફરોડિંગ કરીને. એટલે થોડી વાર રેસ્ટ કરીએ પછી સાયકલને બ્રેકને બધું ધોઈએ ને પછી પાછા ચડવાનું શરૂ કરીએ. ફાઇનલી દોસ્તો સાયકલને સાફ કરી નાખી છે. અવડા છે ને કાકરા છે ને ચેનમાં બધે ગળી ગયા હતા. આ પંખામાં બધે પડ્યો જોતો પડ્યો કેવો થઈ ગયો. આમાં છે ને કાકરા ગળી ગયા હતા મોટા. અહીંયા ટાયર જ નહોતું હાલતું. બાકી આ થોડી વાર પોરો ખાઈએ. અહીંયા છે ને એક વાત બહુ મસ્ત છે કે નેપાળની પોલીસ છે ને બહુ જ સારી છે. એમ કે છે ને આ લોકો રૂલ ઉપર ચાલે છે અને ગમે તે હોય બહારનો વ્યક્તિ હોય કે અહીંનો નેપાળનો હોય પ્રેમથી વાત કરે અને ઘૂસ તો લેતા જ નથી. ને અહીંયા છે ને વધારે પડતી સ્પોર્ટ બાઇક જ વધારે ચલાવે છે લોકો ને બધા હેલ્મેટ પહેરે છે.
હેલ્મેટ ના પહેરો ને તો 2 થી 3 હજારનો ફાઇન તમને લાગી જાય. 500 રૂપિયામાં તમારું ના ચાલે, ફાઇન તમારે ભરવો જ પડે હેલ્મેટ ન પહેરવું હોય તો. અને છે ને બહુ જ સારી છે એની પબ્લિક, ફૂલ સપોર્ટ કરે છે. જે એનાથી મદદ થાય ને એ મદદ કરી દે છે નેપાળની પોલીસ. એન્ડ થેન્ક યુ ફોર નેપાળ પોલીસ. મેન વાત તો એ સાચી છે કે નેપાળ પોલીસ હોય કે નેપાળના લોકો હોય, ડિમોટિવેટ નહીં કરતા, મોટિવેટ પોઝિટિવ કરે છે. ટ્રકવાળા પણ છે ને બેસ્ટ ઓફ લક કહે છે, પોલીસવાળા પણ કહે છે બેસ્ટ ઓફ લક. ક્રિષ્નાએ મને રોકી લીધો, શું થયું હોય કોને ખબર, આવે પછી પૂછીએ. બાકી જો ભાઈ આવી ખાયું છે ને અહીંથી આમ ચડવાનું છે હજી, અને ઉપર જવાનું છે હજી તો. અરે ક્યાં હુઆ ભાઈ? હે हेलमेट क्या हुआ? हेलमेट वहीं पे भूल गया. अरे यार तो वीडियो से अच्छा अपने चीज़ों को ध्यान रख ले. अब एक काम कर, यहाँ से किसी की बाइक में जा. तू है ना भाई ऐसा ही काम करना. वीडियो के चक्कर में तो अपनी चीज़ें भूल जाता है. अब उस तरफ जा. गमछी लिए थे. क्या गमछी यार, 1 घंटा लग जाएगा वहाँ पे जाने के लिए. આવું કરે ભાઈ, હરેક વસ્તુ ભૂલી જાય અડધે ને અડધે. આ એના લીધે 1 કલાક હવે અમારું ખોટી થવાનું काठमांडू માટે. भाई चल के नहीं जा सकता, पागल है क्या? इतना यहाँ पे थोड़ी चल के जा जाएगा. रुक जा, अभी किसी की बाइक आएगी, उससे हेल्प ले और वहाँ तक जा, फिर वहाँ से लेके आ वापसी. આવી ગયો છે ભાઈ હેલ્મેટ લઈને. આવું કરે ને યારથી બહુ ગુસ્સો આવે કસમથી. ને પાછો એમ કહે છે 2-3 કિલોમીટર દોડો જાવ કે. હવે મગજ ક્યાં લેવા જવું? અહીંથી 3 કિલોમીટર દોડીને ઉતરી જાઉં ને 3 કિલોમીટર ચડાવીને આવું, હાલત ખરાબ થઈ જાય. ફ્રીમાં શું લેવા આપ્યો છે? અહીંથી કેટલી ગાડીઓ ફ્રીમાં જાય. કોકની પાછળ બેઠી જાવ હેલ્મેટ લઈને, પાછું કોકની ગાડીમાં વી આવો. સૌથી બેસ્ટ આઈડિયા. મળી ગયો ને? वहाँ पे पड़ा था. इतना दूर था देख ले. अब दौड़ के जाता तो हालत खराब हो जाती. कोई नहीं, ચાલો ભાઈ હવે આપણે નીકળીએ પાછા આગળ. હેપી હોલી. છોકરાઓને છે ને મને બહુ પસંદ છે, અને મને તમે બધા હેલ્પ કરી હતી ને તે બધા હું છે ને પૈસા નેપાળમાં છોકરાઓને આપતો જાઉં છું ધીમે ધીમે કરતો. બાકી ચાલો ચડાવીએ હવે. ફાઇનલી દોસ્તો ગુજરાતનો ગુજરાતી સાયકલ લઈને બધા પર્વત ચડી ગયો છે ભાઈ. જોશો આ રસ્તા, અહીંયા બધું સાયકલ લઈને ચડ્યો ભાઈ. હવે મારી મહેનત મને દેખાય. ફાઇનલી દોસ્તો કાઠમાંડુ પહોંચી ગયો છું. હવે આપણે પહેલાં રહેવાની સુવિધા કરીએ, પછી તમારી સાથે વાત કરું. ફાઇનલી દોસ્તો અમે પશુપતિનાથની બાજુમાં છે ગૌશાળા ધર્મશાળા, એમાં અમે આવી ગયા છે. ને બહાર તો ટેન્ટ લગાવવામાં ફ્રી હતું, બટ છે ને કોઈ ઘડીક આવતું હતું ટેન્ટ લગાવ્યું હોય તો પછી કે અહીંથી નહીં અહીંયા લગાવો, ત્યાંથી ગયું તો ક્યાંયથી અહીં લગાવો. પછી અમે વિચાર્યું કે આ મારે કાલ આખો દિવસ છે રેસ્ટ કરવાનું છે, એટલે પછી અમે છે ને રૂમ લઈ લીધી. અને નેપાળમાં છે 400 રૂપિયા એક દિવસના, તો અમે 2 જણા છે તો અમે છે ને 800 રૂપિયા દઈ ને કાલની પરમ દિવસ લઈને રૂમ લઈ લીધી. એક આવી છે રૂમ અને અવરો છે બેડ, તો 2 ભાઈ સૂઈ જશું. ને સામાન પણ સેફટી રહેશે, કેમ કે યાર સામાન સેફટી રાખવો પણ જરૂરી છે. અને આપણે ઇન્ડિયન રૂપીમાં છે આપણે 250 રૂપિયાના રીતે 25,000નો સામાન છે, તો એ બધો વયો જશે. એટલા માટે અમે રૂમ લઈ લીધી સેફટી. નાય તો એને તૈયાર થઈ ને જમવા જઈએ. 120 રૂપિયા તો આપણે ઇન્ડિયન રૂપીઝમાં આરામથી મસ્ત ખાવાનું મળી જાય છે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને સારું લાગે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણા વિડીયો થોડાક લેટ આવે છે, કેમ કે છે ને અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલે બીજું કે અહીં નેટવર્ક છે જ નહીં પહેલાં, એટલા માટે. કેમ કે અહીંયા છે ને 8 GB મહિનાનો આવે, તો 8 GB તો અમારે ઇન્સ્ટાગ્રામમાં યુઝ કરતા જ રહ્યા જાય, એટલા માટે. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને સવારમાં છે ને આપણે અત્યારે 10-10:30 વાગી ગયા છે. અને ઉઠીને પહેલાં તો મોબાઈલમાં ચાર્જિંગ કર્યું, સામાન હજી એમનો બધો રેઠો પડ્યો છે. અને ભૂખ લાગી હતી ને એટલે બનાવું છું અત્યારમાં મેગી. કેમ કે અહીંયા છે ને મેગી ખાવા જાય ને હોટલમાં બનાવેલી તો 120-30 રૂપિયા લઈને 25 રૂપિયાનું મેગીની પેકેટ. અને અડધા સામાન છે તો બનાવવામાં શું વાંધો, બચાવ કરો. કેમ કે ટ્રાવેલ કરીએ છીએ એટલે મેગી બની જાય, ખાઈએ, પછી નાહી ધોઈ ફ્રેશ થઈને પછી જાય દર્શન કરવા. ને થોડાક તમને નજારા પણ બતાવીશ, તો વિડીયોમાં બના રહેજો. અને ચાલો પહેલાં મેગી બની જાય એટલે ખાઈ ને પછી આપણે નીકળીએ બહાર.
ફાઇનલી દોસ્તો મેગી બની ગઈ છે. જો આજની છે આપણી આ મેગી. અને મેં છે ને એક નવી રેસીપી પણ બનાવી છે. તમને કહું જો મેગીમાં છે ને મસાલો નથી નાખ્યો ને ડાયરેક્ટ છે ને સોસ નાખેલો છે ટોમેટો ને બનાવ્યો છે ને મસ્ત લાગે છે. મેં ટ્રાય કર્યું હતું મસ્ત. મતલબ અહીંયા છે ને ચોમીન સાથે છે ને સોસ નાખીને લોકો ખાય. અને મેં પણ વિચાર્યું એનો સ્વાદ કેવો આવે છે મને ટ્રાય કરવા દે ને. તો મેગીમાં મસાલો મેં ન નાખ્યો અને સોસ નાખ્યો અને અલગથી એટલું બને. ફાઇનલી દોસ્તો બહાર નીકળી ગયા છે અને આપણે અહીંયા સાયકલ મૂકી દીધી છે આવી રીતના છે કાંક. અને પલ્લી પણ ગઈ છે તો થોડીક ધોવાઈ ગઈ છે. ને એક આ ટાઈપ છે કાંઈક પશુપતિનાથ ગૌશાળા અહીંયા તમે રોકાણા છે. અને કાલે નીકળશું પાછા આપણે બિહાર તરફ ઇન્ડિયામાં. અને અહીંનો નજારો પણ મસ્ત છે. અહીંયા રાધાકૃષ્ણનું મંદિર છે. આપને થોડોક દર્શન પણ કરાવી દો. એક વાત તો તમને કહેતા જ ભૂલી ગયો યાર કે આપણે ઇન્ડિયામાં છે ને હાલે છે 2025 ને અહીંયા નેપાળમાં હાલે છે 2081. જો પહોંચી ગયા છે પશુપતિનાથ મંદિરના અંદર. અને કંઈક આ ટાઈપ છે નજારો અંદર મંદિરે જવાનો. ને અહીંયા છે બાજુમાં ગેટ. તો ચાલો પહોંચીએ ફટાફટ મંદિરે. દર્શન થઈ ગયા છે અને અંદર તો ફોટો વિડીયોની પરમિશન નથી એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં. જો આ છે પશુપતિનાથ મંદિર ને આજુબાજુનો છે કંઈક આવો નજારો. અત્યારે છે ને આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે થોડીક વાર વેઇટ કરીએ પછી જઈએ. હવે નીકળીએ છીએ પાછા આપણા રૂમ તરફ. અને આરતીનો પણ મોકો મળ્યો તો આરતીના પણ દર્શન કર્યા અને સાથે સાથે તમને પણ આરતીના દર્શન કરાવું છું. તો જાઓ ફટાફટ આરતીના દર્શન કરો. बाबा पशुपतिनाथ भगवान की જય હર હર મહાદેવ. तो फाइनली दोस्तों आ चुके हमारे रूम पे. और तुम्हारे भाई ने यहाँ से एक ऐसे जैकेट लिया है. मतलब पूरा पतला सा है. साइकिल चलाने में मेरे लिए बेस्ट है. और बारिश या थोड़ी थोड़ी आती है तो भी बेस्ट है. धूल भी नहीं लगेगी. और यहाँ पे मतलब इंडियन रुपीज़ में मिल गया 625 में और नेपाली डॉलर में मिल गया 1100 रुपये. तो कमेंट में बताओ कैसा लगा. और एक अपने नेपाल का मेरे को निशानी रखनी थी इसलिए मैंने यही ले लिया. क्योंकि नेपाल का यहाँ पे कपड़े बहुत अच्छे लगते हैं और यहाँ पे कपड़ा अच्छा भी आता है ऐसा. क्योंकि है ना बहुत बाहर से आता है और यहाँ बनाते भी है. खुद लोग बनाते. इसलिए मैंने एक ले लिया अपनी निशानी. और बढ़िया से दर्शन हो गए. और देखो मैं गुजराती में बात कर रहा था हिंदी में बात करने लगा हूँ. इस भाई से हिंदी में बात करता हूँ ना तो पूरे दिन हिंदी चलता है. इसलिए कोई नहीं કોમેન્ટમાં બતાવો કેવું લાગ્યું છે આપને જેકેટ. અને આપણે છે ને હવે સામાન પેક કરવાનો છે. કાલે 10 વાગે નીકળવાનું છે બિહાર બોર્ડર તરફ. તો તૈયારી કરીએ. અને વિડીયો હમણાં છે ને થોડાક ઓછા આવતા કેમ કે છે ને અહીંયા એક તો આખો દિવસ પહાડ ચડાવતા એટલા માટે પહાડ ચડવામાં છે ને આખો દિવસ વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં રહેતો. ને બીજું કે છે ને આ નેટવર્ક ઓછું છે એટલે નેટવર્કના પ્રોબ્લેમના કારણે વિડીયો પણ ઓછા અપલોડ કરતો. કોઈકનું વાઈફાઈ મળી જાય તો એક સાથે 3-4 વાઈફાઈ અપલોડ કરી દો. પછી એક દિવસ પબ્લિક કરીને એવી રીતના 2-3 વિડીયો મેં તો અપલોડ કરેલા છે બ્લોગ યુટ્યુબમાં. અને અમે છે ને કાઠમાંડુ 1300 ને 200 મીટર એક પૂછતા ને ભાઈ. હા 1300 ને 200 મીટર એવરેજ ઉપર છે ને અમે પહાડ ચડી અને અમે કાઠમાંડુ પશુપતિનાથના દર્શન કરવા આવ્યા હતા. અને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. ચાલો બાકી મળીએ કાલે સવારમાં. નીકળીએ ઇન્ડિયા તરફ. અને મેં છે ને ઇન્ડિયાના રૂપિયા કમસે કમ 2000 રૂપિયા વાપરી નાખ્યા. નેપાળમાં મતલબ 2 3600 3200 હા 3200 રૂપિયા નેપાળના પૈસા મેં વાપરી નાખ્યા છે. વધારે વાપરી નાખ્યા તો ખબર નહીં. બાકી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. જય હિન્દ જય ભારત.